જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સાબુદાણાની ખીચડી. તો ચાલો બનાવીએ. આપણે સાબુદાણાની ખીચડી બનાવવા માટે એક ટમેટું કટ કરેલું, બટેટું, મરચું, લીંબુ, મીઠા લીમડાના પાન, જીરું અને આપણે સાબુદાણા 5 થી 6 કલાક માટે પલાળીને રાખી દીધા હતા. આપણે પાણીમાંથી કાઢી લેશું અને આપણે જારીમાં લઈ લેશું અને થોડીક વાર માટે આપણે નીતરવા મૂકી દઈશું. પાણી એકદમ નીકળી જાય એમાંથી અને ચોખ્ખા થઈ જાય એકદમ. આપણે સાબુદાણા નીતરવા મૂક્યા છે તો આપણે વઘાર કરી લેશું. હવે આપણે વઘાર કરી લેશું. વઘારમાં આપણે 2 પાવડા તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું. આપણે તેલ આવી ગયું છે, વઘાર કરી લેશું. 1 ચમચી આપણે જીરું નાખશું, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન, કટ કરેલા બટેટા, કટ કરેલું ટમેટું, કટ કરેલું મરચું, એ બધું આપણે મિક્સ કરી લેશું. અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, બધું આપણે મિક્સ કરી લેશું. ઢાંકીને આપણે થોડી વાર માટે સાતળવા દેશું. આપણે ક્રશ કરેલું આદુ નાખશું, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને થોડીક વાર આપણે હલાવતા રહેવું. અને ઢાંકીને થોડીક વાર માટે ચડવા દેશું. હવે આપણે મસાલા કરી લેશું. અડધી ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, બધું મિક્સ કરી લેશું. આપણે એકદમ સરસ ચડી ગયું છે. આપણે પાણી નાખી દેશું. આપણે સાબુદાણાને નીતરવા મૂક્યા હતા એ પણ આપણે નાખી દેશું એમાં. બધું મિક્સ કરીને આપણે 2 મિનિટ માટે ચડવા દેશું. આપણે ઢાંકીને 2 મિનિટ માટે થવા દીધી હતી. એકદમ સરસ ચડી ગઈ છે. આપણે આમાં લીંબુનો રસ નાખી દઈશું, લીલા ધાણા નાખીને બધું મિક્સ કરી લેશું. આપણી ગરમા ગરમ સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી ગરમા ગરમ ફરાળી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.